હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો ગાઈઝ આમાંથી સિંહવાસમાં મારે થોડું કામ રહી જાય છે, એટલે હું રોજે રોજ આમાંથી નહીં મૂકી શકતી વિડીયો. તો તમે મને આગળના વિડીયોમાં મને સપોર્ટ કરતા રહેજો અને આમાં બી કરજો અને આગળ પણ કરતા રહેજો. હું કોશિશ કરીશ કે હું રોજે રોજ બનાવી શકું. ઓકે, તો આજે તો ગાઈસ મારા નણંદ આવે છે પૂજાબેન આ સિંહવાસને રમાડવા માટે. તો હું આજે તમને એમનાથી મલાઈશ, એ આવશે એટલે. ઓકે, હોય તો મમ્મીને એમને ચા નાસ્તો કરી દીધો છે, ખાલી મારે રૂપેશના બાકી. હું કપડાંની હું ધોઈને આવી ગઈ, નહીં લીધું અને હવે અમારે બંનેનું કરીશું. અને ગાઈસ જો અમારા ઘરમાં નવી ટીવી લગાવી દીધી છે, તો કેવી લાગે છે જલ્દી બધા કોમેન્ટ કરજો. ઓકે મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વિધિ. કૃપેશ ગુડ મોર્નિંગ. કૃપેશના તો 12 વાગી ગયા છે એટલે ઉઠશે નહીં. શિવાંશ ગુડ મોર્નિંગ બચ્ચું, મારું છોકરું. શિવાંશને ગુડ મોર્નિંગ નહીં થઈ એને પપ્પાના જેમ. અહીંયા મમ્મી બી છે, વિધિ છે. કૃપેશના નાઇટમાં જવાની એટલે ઊંઘ્યા. તો ગાઈસ મમ્મીએ ચા તો બનાવી દીધી છે, ખાલી મારે પરોઠા બનાવવા છે. તો ચલો ફટાફટ બનાવીએ. તો ગાઈસ હું તમને એક બીજી બી વાત કહું કે અમારા ગામડે જે ઘર છે ત્યાં અમે બધી જ વસ્તુ વસાયેલી છે, પણ હમણાં અમે લગભગ 2 વર્ષથી અહીંયા મહેસાણામાં રહીએ છીએ. તો હમણાં અમે સૌથી પહેલાં ફ્રીજ વસાવ્યું, પછી ટીવી આવ્યું, એટલે અહીંયા બી અમે ધીમે ધીમે અને બધું લાવીએ એવું કોશિશ કરીએ છીએ. તો મિત્રો અમે તો 11 વાગે નાસ્તો કરવા બેસી ગયા છીએ. 11 વાગે, બોલો વહેલા તો નહીં પણ 11 વાગે. આજે હું થોડો લેટ ઉઠ્યો હતો, મારા રાત્રે નાઇટમાં જવાનું એટલા માટે. રાત્રે અને નાઇટમાં પછી એકના એક શબ્દ 2 વખત બોલ્યો. મારા નાઇટમાં જવાનું છે એટલા માટે. અને અત્યારે અમે તો ચા પરોઠા ને એવું ખાવા બેઠા છીએ. હમણાં અમારી નાના ભાઈને રમાડવા માટે સ્પેશિયલ આવે છે, બરાબર. હવે તો કાલે ટીવી લાવ્યા એટલે હવે થોડી ટીવી જોઈશું. હવે ધીમે ધીમે બધી વસ્તુઓ લાવવાની છે તે લાવતા રહીશું. બોલો સ્નેહા? બસ મજા ચકાટક. અને અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બરાબર. તો ગાઈસ આજે તો પૂજાબેન આવેલા છે એટલે એટલી મજા આવે છે. મેં કીધું તમે અહીંયા જ રહીજો, પણ એમનો ભાણીઓ બંનેનો નિશાળ હોય એટલે એ નહીં રહી શકતા, એટલે જતા રહેશી હોજી. તો પણ અત્યારે એ રહ્યા શું તો ઘરમાં હલો લાગે છે કે ના ઘરમાં કોઈક છે. અત્યારે તો ગાઈસ બધા ભેગા થઈને એટલી મજા કરીએ છીએ ને, ખાવાનું બનાવીએ છીએ ને ખાઈએ છીએ ને બધું ભેગું. તો અમારી અહીંયા નાની નાની ભાણીઓ આવી ગઈ છે. આ રહીજો, આ અમારા જીજાજી છે. હા, અને અમારી બેન છે. હાય. તો સ્નેહા બનાવે છે સબ્જી, શાક રોટલી, અને મમ્મી બનાવે છે પાતરા. એટલે મમ્મી અમારી પાતરા જોરદાર બનાવે છે. પૂજા અને બંને જોરદાર એટલે જોરદાર. એટલે કોઈનો ઓર્ડર લેવો હોય તો અમને કોમેન્ટમાં મેસેજ કરજો. અરે ના, કમેન્ટ કરજો અને અમારો કોન્ટેક કરજો તો તમને અમે ડાયરેક્ટ પાતરાના વાટા આવું છીએ અમે બનાવી આપીશું તમને, બરાબર. તો મિત્રો અમારી ચેનલને લાઈક કરજો, ફોલો કરજો. અને અમારો પહેલો જુઓ ઊંઘી ગયો છે, એને ટીવી જોયું અમારો બહુ. તો મિત્રો અમારે તો ખાધા વગર તો કોઈ ચાલે એવું જ નહીં. તમે જુઓ ને આખો દાડો અમારે તો ખાવાનું આ બનન તે બનન બધું બન જ છે. ખાવું તો પડે જ ને, ખાધા વગર ચાલતું હશે. ખીચડી વઘારી અને હવે બટા બટેકાની શાકની તૈયારી કરીએ છીએ. બનાવો તાણ મસ્ત રેસીપી આપીએ, ચકાચક બનાવો. હવે તો મમ્મી આખું અલગ વસ્તુ લઈને બેસી જાય છે. મમ્મીએ ઓર્ડર લેવાનું ચાલુ કર્યું છે, એટલે તમારે જેને બનાવડાવો હોય અમને ફોન કરજો ભાઈ, તો કમેન્ટ કરજો તો હું કોન્ટેક કરીશ. મિત્રો દવે ફેમિલી વ્લોગને લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો અને કોમેન્ટ કરજો. હા, ગમે તો લાઈક કરજો. તો ગમે કે ના ગમે લાઈક તો કરજો. હા.
આ જુઓ બચ્ચા પાર્ટી હે જી મંગલ બન આ એમને રમવા માટે આલી દીધો છે રૂમ રમે જો બરોબર પછી હવે તો પિક્ચર ચાલુ કરી દીધું છે એટલે પિક્ચર જોઈએ છીએ ને બધું કોમ કોમ કરતા તો ગાઈસ જો એ તો પૂજાબેન બનાવી રહ્યા પાત્રા. હેલો મિત્રો જો તાણ તો ગાઈસ તમે જો એમની ટ્રીક કઈ રીતે એ રીતે બનાવું છું. તો પૂજાબેન તમે પહેલા શું કર્યું આખી ટ્રીક કો આપણા મિત્રોને તમને ટ્રીક અમે તમારે જોશે કમેન્ટ કરજો પછી અમે તમને કેપ્શનમાં નાખી દઈશું. ના એવું નહીં એ કોઈ વાર તો કહેવાય. ગોળને ઓબલીનું પાણી કરી દેવાનું એને બરાબર ઉકાળી દેવાનું પછી ઉકળી જાય એટલે એને ઠંડુ કરવા મૂકવાનું પંખા નીચે. પછી એક બાઉલમાં ચણાનો લોટ લેવાનો પછી અંદર ચણાના લોટમાં બધો મસાલો કરી દેવાનો. મસાલામાં ધારો કે મરચું હળદર ધાણા જીરું મીઠું પછી લીલા મરચા આદુ ગરમ મસાલો લીલા મરચા આદુની પેસ્ટ લસણની નહીં હો ગાઈસ જો નાખજો. હા પછી તલ નાખવાના થોડા પછી આપણે શું કહેવાય અજમો અને પછી બધું બરાબર નાખી દેવાનું પછી બરાબરનું મિક્સ આવી રીતે કરી દેવાનું જો આવી રીતે ગોટાનું મિક્સ કરતા હોય પછી આ પત્તા બતાવો. હા પછી આના પત્તાની જે ઉપરની નસો આવવાની કાપી દેવાની ગાઈસ પહેલા બરોબર. એવું તો બધાને ખબર. મને આવડી ગયું મને આવડે છે થોડું થોડું આવડે નહીં. હા તો એક દિવસ ગાઈસ હું તમને કૃપેશ દવેની પણ રેસીપી આપીશ પાત્રાની. વઘારેલું દહીં બનાવીશું પછી દહીં તીખારી બનાવીશું પછી ના બે અલગ અલગ છે બરાબર. પછી આપણે પુલાવ બનાવીશું પછી આપણી પાસ્તા જે રેડ સોસ પાસ્તા હોય એ આપણે બનાવીશું પછી એક દિવસ બર્ગર બનાવીશું આપણે થોડા વેસ્ટર્ન ટાઈપની જે વસ્તુ આવશે ને આપણે બનાવીશું અને જે આ બધી દેશી સ્ટાઇલની આવે ને સ્ટાઇલની બધી મમ્મી બધી એ બધું બહુ મસ્ત મમ્મીને બનાવે છે. ને આ સારામાં સારી દાલ બાટી પછી એ શું બીજું શું સારું હોય એમ એક આ પાસ્તા રેડ સોસ પાસ્તા એ બી મસ્ત બનાવે છે મારા કરતાં જોરદાર બરોબર. પછી ઘણી અમુક દાબેલી જોરદાર એ બનાવે છે. પછી બધું દાબેલી પછી આ શું કહેવાય દાલ બાટી જે રાજસ્થાની સ્ટાઇલ અમુક વસ્તુ હોય ચૂરમું એ બધું સ્નેહા સારું બનાવે છે કેમ કે એમને અંબાજી છે એટલે અંબાજી નજીક છે ને એટલા માટે. હવે આજે અમારે તો નાઇટમાં જવાનું એટલે રજા જેવું છે એટલે અમે પાત્રો બનાવવામાં મદદ કરીશું અને મજા કરીશું આજ તો બરાબર. એટલે અમારો વિડીયો તમે જોતા જ રહેજો તમને જોવામાં બહુ જ મજા આવશે બરાબર. ધીમે ધીમે અમે કોમેડી વિડીયો બનાવીશું બરાબર. અમારી બેન છે ને એ ભાઈ શું કહેવાય રસોઈમાં બહુ એક્સપર્ટ છે બહુ સ્ટાન્ડર્ડ કૂક છે બરાબર. એટલે તમારે કોઈ બનાવડાવવું હોય તમારે કંઈક કરવું હોય તો એના એ પાછી અલગ જગ્યાએ રહે છે એના ગામમાં તો તમારે કંઈ કરવું હોય કંઈ બનાવડાવવું હોય ધારો કે પાત્રા છે કે એવું કંઈ તો એ બનાવશે. અને મારી મમ્મી પાત્રા છે અથાણા એ બધાના ઓર્ડર લે છે તો તમે જરૂરથી એમનો ઓર્ડર આપતા. મિત્રો આવી રીતે પત્તું મૂકી પછી આને આવી રીતે લગાવવાનું ચણાના લોટના મસાલા. એક પત્તું આવી રીતે ઊંધું મૂકીને સીધું મૂકવાનું. પહેલું પત્તું સીધું મૂકવાનું. અરે સોરી કરવાનું ચાલુ કરું. હો જો મિત્રો અમે આવી રીતે ચાલુ કર્યું એક પત્તું મૂક્યું પછી આ મસાલો લગાવ્યો પછી બીજું પત્તું મૂક્યું એમાં મસાલો લગાવ્યો અને આવા ત્રીજું પત્તું મૂકીને એમાં મસાલો હું લગાવું છું તમે જોઈ લેજો. લે જો પછી આ સાઈડ હોય ને એને આવી રીતે દબાઈ દેવાની. બધી સાઈડોમાં થોડો વધારે મસાલો લગાવવાનો. તો મિત્રો અમે તો આજે 2 વાગે ખાવા બેઠા છીએ જોઈ લો. શ્વાસ લેવાનો
રોટલી આલુ મમ્મી તો guys, ચલો જમવા માટે. જમવામાં છે ખીચડી વઘારેલી, શાક અને રોટલી. તો ચાલો. હેડો દાણ તો હવે સાંજ પડી ગઈ છે ભાઈ. હવે રાતનો જમવાનો પ્રોગ્રામ પાછો ચાલુ થઈ ગયો છે. ખા ઊંઘ ને બસ એટલું જ ચાલે છે. એટલે જુઓ હવે અત્યારે તો મમ્મીને થોડા બજારમાં ગયા છે, પૂજા આવી છે એટલે. અને સ્નેહા અત્યારે થોડું પુલાવ અને કઢીનો પ્રોગ્રામ છે તે એ બનાવે છે. અને અમારો શિવ જુઓ, આ શિવ જુઓ એ આ જુઓ જુઓ 2 મહિનાના છે તો આ બધાને ખબર પડવા માંડી છે કાર્ટૂન ને એવું બધું. અત્યારના છોકરા તો તારે એવા જ હોય. હાવ ફોન નથી. હાવ પણ આ ટીવીમાં જોવો ને પડે એ સારું, બધા તો ફોન કરે હારી. TV ફોનમાં તો મિત્રો કોના ઘરે નાના છોકરા છે ને કોણ ટીવી ફોન ને બધું જોવા માટે હટે છે એ તમે અમને કમેન્ટ કરજો હો, તમને ખબર પડે. તો મારા પપ્પા આવી ગયા છે મિત્રો, અને તો ગોળ પાકે છે જુઓ. અમારા સ્નેહાએ કોમ આપી દીધું છે. શું કરો? એવું? હા સબસ્ક્રાઇબ કરો આનો વાત તો અમારા પપ્પા આવી ગયા છે ગામડેથી, તો આવીને તો કોમ ચાલુ કરી દીધું છે એમનું. એમને બેસી રહેવું ગમતું નહીં. પુલાવ બનાવ્યો તો રેસીપી બરોબર. નહીં આપતો એટલે છોકરું આપેલો રોતો હતો એટલે અમે પુલાવની કોઈ રેસીપી તમને આપી નહીં, પણ પુલાવ બનાવ્યો છે મિત્રો. તો guys, જુઓ પુલાવ બનાવ્યો છે, પછી પુલાવની કઢી બનાવે છે એમની ટ્રીક છે. અને હું અહીંયા રોટલી કરું છું. ઓકે, તો આગળ બની રહેજો વિડીયોમાં. ચલો. એ ડેટી શું કરવાનું? સરપ્રાઈઝ કરવાનું ભાઈ. સબસ્ક્રાઇબ નહીં હોય, સરપ્રાઈઝ કરજો બધો ભેગો થઈ. હા અને વિધિ તું લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. જો આ તો પપ્પા આજ કમાઈને આવી ગયા છે. અને અમારા વિશાલ કુમાર જવાના હતા પણ રહી ગયા છે એ રહ્યા બધા. ગાઈસ, અમારા ઘરમાં જે બી કોઈ બી માણસ આવે ને, એક માણસ ખાલી રહે ને તે બીજા દિવસે ઘેર જવાનું નામ ન રહે. તો જમવાનું થઈ ગયું છે. જેને જમવું હોય એ ફટાફટ આવી જાઓ. બરાબર. જમવામાં તમને કીધું એમ કઢી અને પુલાવ રાખેલ છે. ફટાફટ આવી જાઓ. જો અમારે તો આજ બહુ પબ્લિક ભેગી થઈ છે. મહેમાન આ જો ભણી, આ ભણી, જીજાજી તો કાલે પબ્લિક ભેગી થશે. અને ઇડલીસ. જો જુઓ આમાં બરો જાગી ગયો છે. હા બેટા બોલો હેલો મિત્રો એવું બોલો. હા તો ગાઈસ, હવે રાત પડી ગઈ છે. ઓકે, ફરીથી મળીશું નવા વિડીયોમાં કાલે. ત્યાં સુધી બાય બાય, ટાટા, ગુડ નાઇટ પૂજાબેન. તો ગાઈસ, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને ફૂલ સપોર્ટ કરજો. ઓકે, તો ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય મમ્મી. ગુડ નાઇટ. તો ગાઈસ, જુઓ હોય તો વિશાલ કુમાર હોઈ ગયા, બે ભણીઓ હોઈ જઈએ, મમ્મીએ ઊંઘી જાઓ ફોન જોવી, અને પૂજા બેને અને અમારા બેટા બહુ મથી ઊંઘ્યા છું. આજે મારી મમ્મીનું 12 વાગ્યા પછીનું બર્થડે ચાલુ થશે, એટલે અમે હેપી બર્થડે એડવાન્સ કહેવા માટે મમ્મીને સરપ્રાઈઝ આપવાની છે. એટલે અમે છે ને જાગીશું. તો ગાઈસ, અમે 12 વાગે વિશ કરીને પછી ઊંઘશું. ઓકે, ગુડ નાઇટ. ગુડ નાઇટ, બાય. ફરીથી મળીશું નવા વિડીયોમાં કાલે. ત્યાં સુધી ટાટા.